નમસ્કાર, હું મનીષા ઢેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર તરફથી કે પછી કેન્દ્ર સરકાર તરફથી મધ્યાહન ભોજન અંતર્ગત જે પણ નિર્ણયો લેવામાં આવનાર છે આગામી સમયમાં, તેને લઈ મધ્યાહન ભોજન અંતર્ગત કામ કરતા લોકો નાખુશ છે. એટલા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક જે સેન્ટ્રલ કિચન ઉભા કરવાની વાત છે, પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના, એ મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી અને આ નામ કરવામાં આવ્યું છે. હવે જ્યારે આ યોજના અંતર્ગત જે પણ કર્મચારીઓ એની સાથે જોડાયેલા છે, એ કર્મચારીઓ વર્ષોથી ખૂબ જ માનદ વેતનમાં કામ કરી રહ્યા છે. ખૂબ ઓછા એવા વેતનમાં કામ કરે છે, એ સિવાય એમને કોઈ જ લાભ નથી મળતા. પીએફ ના લાભ કહો, મેડિક્લેમના લાભ કહો, રજાઓનો લાભ કહો, એવા કોઈ જ લાભ નથી મળતા. અને આ સિવાય 12 માસનું વેતન પણ સરકાર તરફથી આપવામાં નથી આવતું. અને છતાં પણ આ કર્મચારીઓ છે એ વર્ષોથી મધ્યાહન ભોજન અંતર્ગત એટલે કે આ યોજના સાથે સંકળાયેલા છે. હવે સરકાર આવા કર્મચારીઓની જાણે કે નોકરી છીનવવા માટેના જે નિર્ણય લેવા જઈ રહી હતી, એટલે કે સેન્ટ્રલ કિચન ઉભા કરી અને એનજીઓકરણ કરવામાં આવનાર છે આ યોજનામાં. અને એના ભાગરૂપે અમુક જિલ્લાઓમાં સેન્ટ્રલ કિચન ઉભા કરી અને ક્યાંક ને ક્યાંક આ યોજના અંતર્ગત કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત ઘણા બધા સંગઠનો એમની સાથે જોડાયેલા છે. વીરાભાઈ ચેતરિયા, કે જે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે, તેઓ અને તેમની સાથે જોડાયેલા લોકો, કર્મચારીઓ અને જે ઘણા બધા શિક્ષકો કે ગામના સરપંચો, આવા ઘણા બધા લોકો છે એ લડતમાં જોડાયેલા છે. બાળકો માટેની આ લડત છે, કર્મચારીઓના પગાર માટેની આ લડત છે. હવે આ લડત તેમની યથાવત છે. આ લડત ક્યાં પહોંચી છે અને એમના માટે કોઈ સારા સમાચાર છે કે નહીં, અને સરકાર તરફથી આગામી સમયમાં કેવા કેવા નિર્ણયો લેવામાં આવશે, શું લાગે છે તમને? વીરાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, સીધી જ તેમની સાથે વાત કરીશું. વીરાભાઈ, શું કહેશો? નમસ્કાર મેમ, અમે 7/2/2026 ના રોજ ગાંધીનગર મુકામે જે વારંવાર છેલ્લા 1 વર્ષથી આવેદન રજૂ કરતા ને આ રજૂઆત છે. 88,000 કર્મચારીનો તો છે જ, એનું તો ઓછામાં ઓછું 40 વર્ષથી એન કેન પ્રકારે કોઈ પણ સરકાર હોય શોષણ કરે જ છે. પરંતુ જે અન્ય ગુજરાતની અંદર જીઆરડી, ટીઆરપી, હોમગાર્ડ જવાન, આશા વર્કર, આંગણવાડી વર્કર ને જે વેતન મળે છે એ વેતન અમને મળતું નથી. અને એ અમારી માંગ છે. આ બજેટ સત્રની અંદર જો અમારા પ્રશ્ન નીતિ નિર્ધાર અમને ડાયરેક્ટ આવેદનમાં 2 જ લીટી લખીને આપી દે, આ નીતિ નિર્ધાર વિષયક છે, તો જે હું એમ કહું કે ગુજરાત રાજ્યની નીતિ નિર્ધાર કરનાર અધ્યક્ષ શ્રી કે માનનીય મુખ્યમંત્રી સાહેબ કે 47 લાખ બાળકોના હિત ખાતર અને 88,000 કર્મચારીઓના કુટુંબીજનો અને કર્મચારીના હિત ખાતર આ બજેટ સત્રની અંદર અમારો પગાર વધારાનું રજૂ નહીં કરે તો આખા ગુજરાતની અંદર એસસી, એસટી ને ઓબીસી સમાજ ને હળહળતો અન્યાય છે અને નારાજગી પણ છે. તો એ નારાજગી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પણ કર્મચારીઓ ઠાલવી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને નંબર 2, 47 લાખ બાળકો, એમાં સ્પષ્ટ શિક્ષણ વિભાગનો પરિપત્ર છે કે ઉનાળાની અંદર રસોઈ બની ગયા પછી 2 કલાકની અંદર જમણવારમાં ઉપયોગ લઈ લેવાનું અને શિયાળામાં 4 કલાક. તો ક્યાં સેક્રેટરીને આ એનજીઓ લઈ આવવામાં રસ છે? તો હું એમ કહું કે માનનીય મુખ્યમંત્રી સાહેબને આપના ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે 182 ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યશ્રીને મારે 2 હાથ જોડીને વિનંતી કે અમારો મુદ્દો, અમારી માંગ એ વારંવાર ગાંધીનગર મુકામે રજૂઆત કરવા જતા અમોને અધિકારી ક્લાસ 1 કે ક્લાસ 2 મુલાકાત નથી આપતા. ક્લાર્કે એને કહી દે કે આ લોકોને સાંભળી લ્યો, અને એકવાર લેટર લખીએ એમાં કે તમે માનદ વેતન ધારક છો, બીજી વાર કે તમે અંશકાલીન છો, ત્રીજી વાર કે તમે લઘુત્તમમાં આવો. તો સરકારમાં જે અધિકારી બેઠેલા છે, અમારો કેમાં સમાવેશ કરવો છે એ આપના ન્યૂઝના માધ્યમથી અમે સરકારશ્રીને પૂછવા માંગીએ છીએ, અધિકારીશ્રીને, કે સરકારશ્રીના પદાધિકારીઓને એન કેન પ્રકારે ગોળ ગોળ જે સરકારી કર્મચારીઓ કે ક્લાસ 1 એ આખી યોજનાને ખોરંભે ચડાવવા માંગે છે. અને આ ખોરંભે ચડશે અને એનજીઓકરણ જો 569 કરોડ ગુજરાત સરકારે પાડવા છે
તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભારી જઈએ. અને અત્યારના હાલની અંદર જે માનનીય મુખ્યમંત્રી સાહેબનો જે અલ્પાહાર યોજના ગ્રામ્ય કક્ષાએ છે એ 100% વ્યવસ્થિત છે ને બાળકો પેટ ભરીને જમે છે. તો ક્યાં સચિવને તેલ રેડાય છે 47 લાખ બાળકો ના હિત ખાતર પછાત જ્ઞાતિઓનું હિત જળવાઈ રહે એના માટે. તો અમારા 7 મુદ્દાની માંગ છે. આ બજેટ સત્રની અંદર અમારા 7 મુદ્દા ઉપર ધ્યાન નહીં લેવામાં આવે તો અમે દ્વારકા મુકામે દિન 4 કે 5 દિન ની અંદર અમારા બજેટ સત્રની અંદર માનદ વેતન વધારો. મુદ્દા નંબર 1, ગુજરાતમાં ખાનગી સંસ્થાને ન સોંપવું. મુદ્દા નંબર 2, અને જ્યારે નોકરીમાં લઈ ગયા ત્યારે દસ્તાવેજ અમારા જે ડોક્યુમેન્ટ લીધા પણ દર વર્ષે વારંવાર ડોક્યુમેન્ટ લે. તો અમને ઓટો રિન્યુ થવું જોઈએ ને 12 માસનું વેતન મળવું જોઈએ. અને અન્ય માનદ વેતન ધારક ગુજરાતમાં જ એક જ રાજ્યમાં જીઆરપી, ટીઆરડી જવાન, હોમગાર્ડ, આશા વર્કર, આંગણવાડી વર્કર એ લોકોને જે વેતન મળે છે એ ક્યાં સચિવને ઈ વેતન અમને મળે તો પેટમાં દુખે છે. અને હું તો એમ કહું છું કે 568 કરોડ છે જે સંચાલક, રસોઈયા અને મદદનીશ સ્કૂલમાં જે રસોઈ બનાવીને રાંધે છે તેમાં આ 568 કરોડ છે ને જો એમાં યુઝ કરે ને મેમ તો આ યોજના સોનાથી મૂલ્યવાન છે. અને નંબર 2 કે જે તે ટાઈમે એ સચિવના સૂચનના આધારે જે નીતિ નિર્ધાર કરી કે આ બધું ખાનગી સંસ્થાને સોંપી દેવાનું, પણ સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સ્કૂલમાં જ બનાવવાનું અને ગરમા ગરમ છોકરાઓને આચાર્યની નિગ્રહ હેઠળ જ જમાડવાનું. તો શા માટે આ પરિપત્ર સચિવ શ્રી ધ્યાને નથી લેતા? તો 2 હાથ જોડીને બજેટ સત્રની અંદર 182 ધારાસભ્ય શ્રીઓને તેમજ ક્લાસ 1 અધિકારી શ્રીઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું. 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા પ્રશ્નને 182 ધારાસભ્યો છે એની અંદર એસસી, એસટી ને ઓબીસી તમામ સમાજના ધારાસભ્યો હશે, સાંસદ સભ્યો હશે. તો હું એ કહેવા માંગુ છું કે આ સત્રની અંદર હિતેશને કહી દીધું. લાગે છે નેટવર્ક ઇસ્યુ થઈ રહ્યો છે, પરંતુ વીરાભાઈ અને તેમની સાથે જોડાયેલા લોકો જે આ લડતમાં સામેલ છે એમનો ક્યાંક ને ક્યાંક એ જ આક્ષેપ છે કે કયા સચિવને પેટમાં દુખે છે અથવા તો તેલ રેડાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક 47 લાખ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કારણ કે મધ્યાહન ભોજન યોજના જ્યારે પણ અમલમાં મૂકવામાં આવી ત્યારે કેન્દ્ર સરકારનો ક્યાંક ને ક્યાંક હેતુ એ જ હતો કે બાળકો છે એ શાળાએ આવતા થાય. જો બાળકો શાળાએ આવતા થશે તો આરોગ્યલક્ષી ભોજન આરોગી શકશે. હવે આ યોજનાનો હેતુ જ ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયો હોય એ પ્રકારે એન્જિયોકરણ કરવા માટે જ્યારે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે ત્યારે ચોક્કસ વીરાભાઈ અને તેમની સાથે જોડાયેલા લોકો તરફથી લડત ચલાવવામાં આવી રહી છે. હવે તેમના જે પણ 7 મુદ્દાઓ છે એ મુદ્દામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે કે 12 માસનું વેતન આપવું, વારંવાર એમને દર વર્ષે ડોક્યુમેન્ટ રજૂ ન કરવા, એમને રિન્યુ કરી દેવા જોઈએ અને એમની કક્ષાના જે પણ લોકો જે અન્ય કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કહી શકાય કે પછી અન્ય કર્મચારીઓ જે ગુજરાતમાં કામ કરી રહ્યા છે એ એલઆરડી જવાન હોય, હોમગાર્ડ જવાન હોય, આંગણવાડી વર્કર્સ બહેનો, આ તમામ લોકોને જે પણ લાભ મળે છે કે જે રીતે એમનો પગાર થાય છે એ જ રીતે મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા લોકોને પણ પગાર મળવો જોઈએ, કર્મચારીઓને પણ પગાર મળવો જોઈએ.
ક્યાંક ને ક્યાંક આ યોજના અંતર્ગત જ્યારે પણ સરકારને એનજીઓકરણ કરવાનો જે પણ વિચાર આવ્યો છે અને આ વિચાર અમલમાં મૂકવા માટે ટ્રાયલ બેઝ પર અમુક જિલ્લાઓમાં એનજીઓકરણ અંતર્ગત સેન્ટ્રલ કિચન શરૂ પણ કરી દેવામાં આવ્યા છે અને આ સેન્ટ્રલ કિચનમાં જે પણ રસોઈ બને છે અને જે પણ ગામડાઓમાં જે પણ પ્રાથમિક શાળાઓમાં આ ભોજન પહોંચે છે ત્યારે આ ભોજન ખાવા લાયક છે કે નહીં એની ચકાસણી કોણ કરશે? કારણ કે થોડા સમય પહેલા જ સમાચારમાં આવી ચૂક્યું હતું કે દાળ ભાત કે અન્ય કોઈ વાનગી છે એ ફેંકવામાં આવી રહી હતી કારણ કે સેન્ટ્રલ કિચનમાં બની અને 5 થી 6 કલાકે બાળકો સુધી પહોંચી હતી. તો ના તો આ ભોજન સ્વાદિષ્ટ રહે છે, ના તો આ ભોજન ગરમ રહે છે, ના તો આ ભોજન આરોગ્ય લક્ષી રહે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક અન્નનો પણ બગાડ થશે, ભોજનનો પણ બગાડ થશે અને બાળકો સુધી એટલે કે એમના હકનું જે ભોજન છે એ નહીં પહોંચે. વીરાભાઈ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી વીરાભાઈ. નમસ્કાર, સોરી મેમ, આની અંદર અમે 21 કે 22 તારીખે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો 21 તારીખથી દ્વારકાથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ આવેદન દઈ અને અમે આખા ગુજરાતની અંદર જિલ્લા તાલુકા વાઇઝ અમે જાગૃતિ અભિયાન કરી અને અમે અમારા લડત માટે 40 વર્ષથી અમે શોષણ સહન કર્યું છે. તો શું પીએમ પોષણ નો કર્મચારી લોકશાહીમાં નથી રહેતો? શા માટે એને ભેદભાવનો નીતિ રાખવામાં આવે છે, કોરમાયું વર્તન રાખવામાં આવે છે અમારી હારે? તો બે હાથ જોડીને 182 ધારાસભ્યશ્રીઓને કે અનુસૂચિત જાતિના ધારાસભ્ય હોય, અનુસૂચિત જનજાતિના હોય, ઓબીસી સમાજના હોય, એ જનરલ હોય, એને બે હાથ જોડીને કહું અમારું 40 વર્ષથી શોષણ થઈ ગયું છે તો એ શોષણ બંધ થાય અને અન્ય માનવ વેતન કર્મચારીને વેતન મળે, વેતન મળવું જોઈએ અને પછાત જ્ઞાતિના હિત ખાતર 568 કરોડ ફળવા છે. કરવામાં નહીં પણ આ યોજનાને ડિજિટલ સુવિધા માટે આપે અને જો મેમ એનજીઓકરણ થશે તો 33 થી 35,000 રસોડા સરકાર શ્રી બનેલા છે તો એ જોડ ખાતા થઈ જશે અને એની કાંઈ ગવર્મેન્ટ નહીં પૈસાની કોઈ કિંમત નહીં રહે અને જનહિત ખાતર તો એનજીઓકરણ ન થાય અને 66,000 બોટલું છે અને એટલી વિવિધ પ્રકારની સરકારશ્રીની જે તે ટાઈમે ગ્રાન્ટો આવતી હોય એમાંથી સરકારનો પૈસો યુઝ થઈ અને ઈ પણ વપરાયેલો ન થાય તો જે જગ્યાએ કિચન સેટ છે એ જગ્યાએ એનજીઓકરણ ન આવવું જોઈએ અને 568 કરોડ સંચાલક, રસોઈયા અને મદદનીશને જો એનો વેતન વધારો કરે. મેમ અમારો સંચાલક 33 પ્રકારની રાજ્ય કક્ષાની ને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું એક ગામનો પહાયતો થઈ અને કામગીરી કરે છે તો એન કેન પ્રકારે અમારા માનદ વેતન કર્મચારીનું સરકાર શ્રી ધ્યાન દોરેલું નથી. એના હિસાબથી ના છૂટકે અમારે આ કાર્યક્રમો આપવા પડે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં આ 21 તારીખે અમે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી અને એ મુખ્યમંત્રી સાહેબને એક વિનંતી પત્ર રજૂ કરવાના છે કે 40 વર્ષથી આ એન કેન પ્રકારે અમારી સેવાને ધ્યાનમાં લઈ અને અમારું વેતન વધે. આ બજેટની અંદર જેમ ધારાસભ્યના વેતન વધ્યા તો તમામ પક્ષવાળાએ જે સાઇન કરી અને એક જ ઠરાવમાં થયું તો આ મુખ્યમંત્રી સાહેબ પાસે, કેબિનેટ ટીમ પાસે અને 182 ના ધારાસભ્યશ્રીઓને અમે એટલી આશા રાખીએ કે આ બજેટની અંદર અમારો એક જ મિનિટની અંદર ઠરાવ મંજૂર થાય અને અમારી માંગણીને સંતોષાય એવી ભગવાન શ્રી કૃષ્ણના ધામની અંદર પ્રાર્થના કરી અને 21-22 તારીખમાં ગમે ત્યારે અમે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી રાજ્ય કક્ષાનું આવેદન દ્વારકા પ્રાંતના માધ્યમથી અમે રજૂ કરવાના છીએ. બિલકુલ વીરાભાઈ, 3-4 દિવસ પહેલા એક સમાચાર પત્રમાં એવું પણ સામે આવેલું કે મધ્યાહન ભોજન યોજના છે અને ત્યારબાદ તેમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને સેન્ટ્રલ કિચન ઉભા કરવા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ક્યાંક ને ક્યાંક ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ જે અન્ય પ્રોજેક્ટ આગળ વધે એ પ્રકારે આ પ્રોજેક્ટ આગળ નથી વધી રહ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે સ્થગિત થયેલો છે. તો તમારા મતે શું કારણ હોઈ શકે? મેમ આ માનનીય શિક્ષણ મંત્રી સાહેબને હું ધન્યવાદ પાઠવું છું. મેં એક મિનિસ્ટરોને મળેલો છું. અમે એમને આ પ્રશ્ન મૂક્યો છે
કે સાહેબ રાત્રે 3 કે 4 વાગે જે બનેલું ભોજન કોઈ પણ હું એમ કહું મેમ તમે 15 દિવસ એ ભોજન દિવસના 1 વાગે જમો તો એમાં પોષણક્ષમ રહેતું નથી. એની પોષણની ગુણવત્તા જે જળવાઈ રહેવી જોઈએ એ ગુણવત્તા જળવાઈ નથી રહેતી. આપણે ડોક્ટર વેન્ટિલેશન ઉપર માણસને 3 દિવસ રાખી શકે. તો જ્યારે આ જેમ ડબરો ખુલે ને એટલે એમાંથી ગુણવત્તા ઉડી જાય છે. માત્ર ગરમ રહે છે પણ પૌષ્ટિક આહાર એમાંથી જે સ્કૂલમાં જ બને છે ને એ પ્રમાણે રહેતો નથી. અને હું તો એમ કહું છું કે જે હોમ સાયન્સ કરેલા હોય ઈ ચેક કરે એન્જિયોકરણની રસોઈ 25 જગ્યાએ ચેક કરે ને 25 જગ્યાએ જો એમાં જે સ્કૂલમાં બનતું હોય એ ચેક કરે તો એમાં અને ઘણો હાથી ઘોડાનો ફેર છે. જે સ્કૂલમાં જે રસોઈ બને ને એમાં ગુણવત્તા જળવાઈ રહે છે અને એક સાથે સાફ સફાઈ કેટલું થાય છે એનજીઓમાં મોનિટરિંગ નથી. અમારી ઉપર તો નાયબ મામલતદાર, નાયબ કલેક્ટર, જી કલેક્ટર, શિક્ષણ મંત્રી એવા વિવિધ પ્રકારના અમારી ઉપર તો મોનિટરિંગ હોય છે. ગામની એસએમસી નું મોનિટરિંગ હોય છે. તો એનજીઓ ઉપર કોઈ જાતનું મોનિટરિંગ લાંબુ હોતું નથી. અને એક સાથે સમૂહમાં જી જી ત્યારે એનજીઓ ના સુકામે અમે હું પછાત જ્ઞાતિનું તમામનું હિત સરકારી સ્કૂલમાં 47 લાખ બાળકો ના હિત ખાતર આ પ્રશ્ન હું રજૂ કરું છું કે અમને વેતન વધે કે ના વધે એ ભગવાન શ્રી કૃષ્ણને અમે અર્પણ કરીએ છીએ. પરંતુ 47 લાખ બાળકોના ઈ પોષણક્ષમ આહાર નહીં ખાય એટલે સ્કૂલમાં એને જમવાનું નહીં મળે એટલે ઈ એન કે પ્રકારે 6ઠા 7મા 8મા ધોરણમાં થી ઉઠી જશે. એટલે ડ્રોપ આઉટ રેશિયો વધશે. અને હું તો એમ કહું સરકાર શ્રી આ ડિબેટને ધ્યાનમાં લઈને સર્વે કરાવે. 100 કેન્દ્ર કોઈ પણ જિલ્લા વાઇઝ કે 50 કેન્દ્ર જ્યાં એનજીઓ ચાલતો હોય એ લીએ ત્યાંના રેકોર્ડ ઉપરના આંકડા લે કે આમાં કુપોષણનો રેશિયો જે જગ્યાએ એનજીઓકરણ છે જી ત્યાં વધારે છે. અને એ ગ્રામ્ય કક્ષાએ સંચાલક રસોઈયા અને મદદનીશના માધ્યમથી જ્યાં રસોઈ બને છે ત્યાં નહિવત કુપોષણનો આંકડા છે. અને કુપોષણના આંકડા ગ્રામ્ય કક્ષાએ નથી એ હું તમને કહી દઉં છું. અને હોય ને તો મજૂર વર્ગ કે એનું બાળક સ્કૂલમાં અભ્યાસ જ નથી કરતું. અને જી અમારે વીરાભાઈ 5 થી 14 વર્ષમાં જે જગ્યાએ સંચાલક રસોઈ અને મદદનીશના માધ્યમથી જે ચાલે છે સ્કૂલમાં જ બનાવીને એ જગ્યાએ 5 થી 14 વર્ષના બાળકમાં કુપોષણનો રેશિયો નથી. અને જે જગ્યાએ બિલકુલ એનજીઓકરણથી ચાલે છે ત્યાં સર્વે કરાવે ત્યાં વધુ કુપોષણનો રેશિયો છે. આ મારું અંદાજિત સર્વે કરેલું છે. બિલકુલ વીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.